ગુજરાતી વાક્ય છેડેથી ઇંગ્લિશ વાક્ય બીજા સ્થાને. ફોર એક્ઝામ્પલ આજે જુઓ યુઝડ ટુ નો ઉપયોગ. હવે યુઝડ ટુ નો ઉપયોગ સમજતા પહેલા યાદ રાખો ક્રિયા પ્લસ ત કેવી રીતે? તો જુઓ પીવું તો પીતો અથવા પીતી, ક્રિયાના છેડે ત લાગે ને વાક્ય પૂરું. રમતા, રમતો, રમતી, રમવું અને ત. વાંચતો, વાંચવું અને ત, વાંચતો અથવા વાંચતી. ચાલો, હું ચા પીતો અથવા હું ચા પીતી. હું એટલે આઈ. ત છે ને ક્રિયા સાથે તો હોય તો ત માટે મૂકી દો યુઝડ ટુ. પીવું એટલે ડ્રિંક. વધ્યું શું? ચાનું ચા એટલે ટી. અમે ક્રિકેટ રમતા. અમે એટલે વી. રમતા તો એટલે યુઝડ ટુ. રમવું એટલે પ્લે અને ક્રિકેટનું ક્રિકેટ. વી યુઝડ ટુ પ્લે ક્રિકેટ. તે દરરોજ વાંચતો. તે એટલે હી. વાંચતો ત અને વાંચવું એટલે ત માટે યુઝડ ટુ જ આવે અને વાંચવું એટલે રીડ જ આવે. વધારાના શબ્દ તરીકે દરરોજ એટલે ડેઈલી. સી થી બનાવો તો વાંચતી આવે. હવે કહો ગુજરાતીનો છેડો અંગ્રેજીનું બીજું સ્થાન કરો. પ્રેક્ટિસ. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ and don't understand, inform me on my WhatsApp number. Thank you. Have a nice time. Jai Hind.